અમરેલીના ચલાલા પોલીસ દ્વારા અસામાજિક કાર્યવાહી કરતા ઇસમો સામે લાલાક કરી છે. આકરી કાર્યવાહી કરવામાં આવી છે. ત્યારે અમરેલીના ચલાલા પોલીસ વિસ્તારમાં અસામાજિક તત્વો દ્વારા ગેરકાયદેસર કૃત્યો ડામવા માટે પીજીવીસીએલની ટીમે સાથે રાખીને વીજ ચોરી કરતા ઇસમો વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવી હતી. અમરેલી જિલ્લા પોલીસની સૂચનાથી ચલાલા પોલીસ ટીમ દ્વારા ગેરકાયદેસર પ્રવૃત્તિ કરતા અસામાજિક તત્વો વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. ભય ફેલાવનાર, દાદાગીરી કરનાર કે અન્ય કોઈપણ પ્રકારની ગેરકાયદેસર સાથે સંકળાયેલા અસામાજિક તત્વો સામે ઝુંબેશ શરૂ કરવામાં આવી છે. ત્યારે આજે ચલાલા ટાઉન વિસ્તારમાં 4 રસ્તાએથી વીજ ચોરી પીજીવીસીએલના કર્મચારીઓ સાથે રાખીને પકડી પાડી હતી. ત્યારે અંદાજે 1 લાખ રૂપિયા સુધીનો દંડ વસૂલ પણ કરવામાં આવ્યો હતો. ત્યારે પોલીસ અને પીજીવીસીએલની કાર્યવાહીથી વીજ ચોરી કરતા અસામાજિક તત્વોમાં ફફડાટ ફેલાઈ રહ્યો છે. આજે પોલીસને સાથે રાખી અને વીજ ચોરી જે કરતા હોય તે ચલાલા સબ ડિવિઝનમાં આપણે જે વીજ ચોરી કરે તેના માટેની આપણે લંગરિયા રિમૂવલ ડ્રાઈવ પોલીસ સ્ટાફને સાથે રાખી અને કરવામાં આવેલ છે. જેના આધારે આજે અમને ખૂબ સફળતા મળી છે અને જે વીજ ચોરી કરતા તત્વો છે તેમાં પણ આપણે એક માહોલ ઊભો કર્યો છે કે વીજ ચોરી કરવી એ ખરેખર એક દંડનીય અપરાધ છે, જેથી કરી અને વીજ ચોરી કરવી જોઈએ નહીં. તેમજ અમારા સ્ટાફના તમામ સભ્યો દ્વારા અમારે જે વીજ ચોરી ડ્રાઈવને જે કરવામાં આવેલી છે તેમાં અસામાજિક તત્વો દ્વારા જે પણ કંઈ કામગીરી કરવામાં આવે છે તેમાં આપણે લંગરિયા રિમૂવ કરી અને આપણે એમને એક ચેતવણી આપેલી છે. તેમજ આ ડ્રાઈવ દરમિયાન અમે 4 કનેક્શન પકડેલ છે, જેનું આશરે દંડ છે એ આશરે 1 લાખ જેટલો થાય છે. અમે આજે પોલીસને સાથે રાખીને અને વીજ ચેકિંગ કામગીરી હાથ ધરેલ છે. એમાં અમે ચલાલાના જે હુડલી વિસ્તાર કહેવાય છે એ વિસ્તારમાં જે અસામાજિક તત્વો છે અને જે અમારો પાવર ચોરી મીટર વગર જે ગેરકાયદેસર વાપરે છે એવા અમે 4 કનેક્શનો પકડવાની કામગીરી કરેલ છે અને જેની અંદાજિત રકમ આજે અંદાજે 1 લાખ રૂપિયા જેટલી થયેલ છે. અને અગાઉ જે આવી કામગીરી સતત અમારા દ્વારા ચાલુ રાખવામાં આવશે.